તો આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત ભાજપના સંગઠનને લઈ આ મોટા સમાચાર જગદીશ વિશ્વકર્મા જ્યારે તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદની કમાન સંભાળી ત્યારથી જ નક્કી હતું કે તેમાં સંગઠનમાં ફેરફાર આવશે ને હવે તેની શરૂઆત થઈ ચૂકી છે। એક લિસ્ટ બહાર આવ્યું છે જેમાં પદાધિકારીઓની જે ફાળવણી થઈ છે એમને હોદ્દાઓની એની અત્યારે જાહેરાત થઈ ચૂકી છે। જી હા, ગુજરાત ભાજપે પોતાના નવા પદાધિકારીઓ છે, અલગ અલગ જે હોદ્દાઓ છે એની નિમણૂક કરી નાખી છે। હમણાં થોડા સમય પહેલા જ આપણે જોયું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ દિલ્હી પહોંચ્યા હતા જગદીશભાઈ વિશ્વકર્મા, અને ત્યારે જ કહેવાતું હતું કે અંતિમ મહોર લગાવવામાં આવશે અને હવે ગુજરાત ભાજપનું જે સંગઠન છે એમાં નવા ચહેરા જોવા મળી રહ્યા છે। ગુજરાત ભાજપના પ્રદેશ પદાધિકારીઓની નિયુક્તિ થઈ ચૂકી છે, નવા હોદ્દેદારો સામે આવ્યા છે જેમાં ઉપપ્રમુખ હોય કે પછી મહામંત્રી હોય, મંત્રી હોય કે પછી કોષાધ્યક્ષ હોય કે પછી મુખ્ય પ્રવક્તા, મીડિયા સેલના મુખ્ય પ્રવક્તા, યુવા, મહિલા, કિસાન મોરચા હોય, એસસી એસટી હોય કે પછી લઘુમતી મોરચાના પ્રમુખની નિમણૂક કરી દેવામાં આવી છે। ગુજરાત ભાજપના પ્રદેશ પદાધિકારીઓની નિયુક્તિ થઈ ચૂકી છે। ગુજરાત ભાજપના સંગઠનના આ તમામ નવા ચહેરા જોવા મળશે, ઉપપ્રમુખ હોય કે પછી મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષની નિમણૂક થઈ ચૂકી છે। મુખ્ય પ્રવક્તા, યુવા, મહિલા, કિસાન મોરચા, મહામંત્રી, મંત્રી, સહઅધ્યક્ષ, સહકોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી એ તમામની નિમણૂક થઈ ચૂકી છે। એ તમામ વિશે આપને બતાવીશું। લિસ્ટ આપણી પાસે આવી ચૂક્યું છે જેમાં જે સંગઠનાત્મક નિમણૂક કરવામાં આવી છે એ આપને બતાવીએ। પહેલા અમારી સાથે સંવાદદાતા નિકુંજ આની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, ગુજરાત ભાજપના પ્રદેશ પદાધિકારીઓની નિયુક્તિ થઈ ચૂકી છે, આ લિસ્ટમાં શું જોવા મળી રહ્યું છે, કયા ફેરફાર? જે ખાસ પ્રદેશ ભાજપની સંગઠનની નિયુક્તિનો આ પરિપત્ર થઈ ચૂક્યો છે। 10 જેટલા પ્રદેશ ઉપપ્રમુખ, 4 જેટલા મહામંત્રી અને 10 જેટલા મંત્રી જે છે તેનું સંગઠન, પ્રદેશ સંગઠન જેને કહી શકાય, તેની અંદર તેનો સમાવેશ થયો છે। જે પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું તે જ પ્રકારનું આ પ્રદેશ સંગઠનનું માળખું જોવાઈ રહ્યું છે કે જેમાં યુવા બ્રિગેડ જે છે તેના પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે। એ પ્રકારનું અનુમાન હતું કે પ્રદેશ પ્રમુખ યુવાન છે, યંગ છે અને તેને લઈને પોતાની પ્રદેશની ટીમ જે છે તે પણ યંગ હશે। મહત્વ રૂપે જોઈ શકાય કે જે સંગઠનની આ નિયુક્તિ થઈ છે તેમાં મહત્વના હોદ્દેદારો યંગ છે, યુવાન છે અને સાથે સાથે અનુભવી નેતૃત્વનો પણ આ પ્રદેશ સંગઠનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। સૌથી અગત્યનો પ્રદેશ સંગઠનની અંદર મહામંત્રીનું પદ હોય છે। 4 જેટલા મહામંત્રી બનાવવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર કચ્છ પર સૌથી વધુ ભાર જે છે તે પ્રદેશ મહામંત્રીની અંદર મૂકવામાં આવ્યો છે, જેમાં અનિરુદ્ધ દવે જે કચ્છથી ધારાસભ્ય છે તેને મહામંત્રી બનાવવામાં આવ્યા છે। પ્રશાંત કોરાટ કે જે પાછલા પ્રદેશ સંગઠનની અંદર યુવા મોરચાની કમાન સંભાળતા હતા તેમને મહામંત્રીનું પદ અપાયું છે। અજય બ્રહ્મભટ્ટ જે ખેડામાંથી આવે છે જેને મહામંત્રી બનાવ્યા છે, ને હિતેન્દ્રસિંહ ચૌહાણ જે સુરેન્દ્રનગર જિલ્લાના વર્તમાન જિલ્લા પ્રમુખ છે તેને મહામંત્રીનું પદ જે છે તે આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રમાંથી 2 પ્રદેશ મહામંત્રી છે, કચ્છમાંથી 1 પ્રદેશ મહામંત્રી બનાવાયા છે અને મધ્ય ગુજરાત એટલે કે ખેડા જિલ્લામાંથી 1 પ્રદેશ મહામંત્રીનું પદ જે છે તે આપવામાં આવ્યું છે। સૌથી આંખે વળગે તે પ્રકારનું એક પદ જે કોષાધ્યક્ષ તરીકેનું હોય છે, પરિંદુ ભગત જેને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। અત્યાર સુધી લાંબા સમયથી સુરેન્દ્ર પટેલ જે છે તે ભાજપના કોષાધ્યક્ષ પદ પર રહેતા હતા, પરંતુ પહેલી વખત એટલે કે લાંબા સમય બાદ એ પરિવર્તન થયું। કોષાધ્યક્ષ પદ જે છે તે બદલાયું છે અને પરિંદુ ભગત જેને કાકુભાઈ તરીકે ઓળખવામાં આવે છે કે જેને કોષાધ્યક્ષની જવાબદારી જે છે તે આપવામાં આવી છે। સહકોષાધ્યક્ષ તરીકે મોહન કુંડારિયા કે જે રાજકોટના પૂર્વ સાંસદ છે તેમને તક આપવામાં આવી છે। પ્રવક્તા, મુખ્ય પ્રવક્તાના લિસ્ટ પણ જાહેર થયું છે। મુખ્ય પ્રવક્તા તરીકે અનિલ પટેલ જે છે તેના નામની જાહેરાત થઈ છે અને મીડિયા ઇન્ચાર્જ તરીકે ડોક્ટર પ્રશાંત વાળા જે છે જે
જીતુ વાઘાણીના ટર્મ સમયે પણ મીડિયા ઇન્ચાર્જ તરીકેની ભૂમિકા ભજવતા હતા તેવા પ્રશાંત બાળાને પણ મીડિયા ઇન્ચાર્જની ફરી એકવાર જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત 7 જેટલા મહત્વના જે મોરચાઓ હોય છે, જેમાં યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, તેની અંદર ની પણ નિયુક્તિ જે છે તે કરવામાં આવી છે. યુવા મોરચાની કમાન્ડ હેમાંગ જોશી જે વડોદરાના સાંસદ છે તેમને સોંપાઈ છે. મહિલા મોરચાના પ્રમુખ તરીકે અંજુબેન વેકરિયા જે સુરત શહેરમાંથી આવે છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. કિસાન મોરચાની કમાન્ડ હિરેન હિરપરા કે જે વર્તમાન કિસાન મોરચાની અંદર મહામંત્રી તરીકેની ભૂમિકા ભજવતા હતા તેવા અમરેલીથી આવતા હિરેન હિરપરાને કિસાન મોરચાની જવાબદારી સોંપાઈ છે. ઓબીસી મોરચાની જવાબદારી માનસી પરમારને સોંપવામાં આવી છે, જ્યારે એસસી મોરચાની કિરીટ સોલંકી ને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદના પૂર્વ સાંસદ એવા કિરીટ સોલંકીને એસટી મોરચાના જે પ્રમુખ જે છે તે બનાવવામાં આવ્યા છે. એસટી મોરચાના પ્રમુખ તરીકે ગણપત વસાવા જે છે તેને જવાબદારી સોંપાઈ છે અને લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નાહિન કાદી જે ભાવનગરથી આવે છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખ 10 જેટલા બનાવવામાં આવ્યા છે, જેમાં જયદ્રથસિંહ પરમાર છે, રમેશ ભડુક છે, ભરત પંડ્યા, રાજેશ ચુડાસમા, નટુજી ઠાકોર, ગીતાબેન રાઠવા, ગૌતમ ગેડિયા, અરવિંદ પટેલ, રસિક પ્રજાપતિ અને જંખના પટેલ. એટલે કે ઉપપ્રમુખનું પદ જે છે તેની અંદર અનુભવ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આપ જયદ્રથસિંહ પરમારનું નામ લેશો, રમેશ ભડુકનું નામ લેશો, ભરત પંડ્યા, રાજેશ ચુડાસમા જેવા અનુભવી નેતાઓ છે. સાથે જ દરેક ઝોન, દરેક વિસ્તાર જે છે તેને સાચવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ જ્ઞાતિગત સમીકરણો પણ સચવાય તે બાબતનું પણ ધ્યાન પ્રદેશના ઉપપ્રમુખ પદ માટે ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. મંત્રી પદ તરીકે જે નામો આવ્યા છે તેમાં શંકરભાઈ આંબલિયા, સંજય દેસાઈ, નીરવ અમીન, આ ઉપરાંતના અલગ અલગ નામો છે, જેમાં પણ વિસ્તારગત સમીકરણ અને જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો જેની લાંબા સમયથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવું પ્રદેશ ભાજપનું માળખું ભારતીય જનતા પાર્ટીએ જાહેર, જેમાં અનુભવને પ્રાધાન્ય અપાયું છે. સાથે સાથે યુવા બ્રિગેડ ઉભી કરવાનો પણ એક પ્રયાસ જે છે તે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ નેતૃત્વ, હવે પછીનું નેતૃત્વની કમાન કોણ સંભાળે તે નામો આ પ્રદેશ માળખાની અંદર જોવા મળી રહ્યા છે, કે જેમાં સૌના આશ્ચર્યથી ઉલટ જે વર્તમાન પ્રદેશ માળખું હતું તેનાથી ઉલટ થઈને નો રિપીટેશન કહી શકાય તે પ્રકારના મોટા ભાગના નામો નવા પ્રદેશ માળખાની અંદર જોવા મળ્યા છે. અને મહામંત્રીનું પદ પ્રદેશ પ્રમુખની જે બેકબોન કહેવામાં આવે છે, કરોડરજ્જુ કહેવામાં આવે છે, તે પ્રદેશ મહામંત્રીનું પદ છે. અને 4 જેટલા પ્રદેશ મહામંત્રી જે બનાવવામાં આવ્યા છે તેમાં પણ યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રશાંત કોરાટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ આ બંને યુવા ચહેરાઓ છે. પ્રશાંત કોરાટ તો પાછલા એટલે કે વર્તમાન જે ચાલી રહ્યું હતું તે પ્રદેશના યુવા મોરચાની કમાન સંભાળતા હતા. હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ ખૂબ જ યુવાન ચહેરો છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવે છે. સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તેઓ વર્તમાન રીતે છે અને તેમને પણ પ્રદેશ મહામંત્રીનું પદ આપવામાં આવ્યું છે. તો પ્રદેશ માળખાની અંદર અનુભવ સાથે યુવાન ચહેરાઓને પ્રાધાન્ય આપતું આ પ્રદેશ માળખું ટીમ જગદીશ વિશ્વકર્મા નું આ પ્રદેશનું માળખું જે આખરે જાહેર થયું છે. લાંબી મેરાથોન બેઠકો છેલ્લા 15 દિવસથી ચાલી રહી હતી. એ પ્રકારની પણ વિકાસ જાણકારી મળી રહી હતી કે લગભગ 40 જેટલા નામો ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ તરફથી કેન્દ્રની અંદર એટલે કે કેન્દ્રીય નેતાઓ સમક્ષ મોકલવામાં આવ્યા હતા. સ્વાભાવિક છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હોય, તેઓ સમક્ષ આ નામો પહોંચ્યા હતા. અને મહત્વનું છે કે આવતીકાલે અમિત શાહ પણ ગુજરાત પહોંચી રહ્યા છે. તે પહેલા પ્રદેશ ભાજપનું માળખું જાહેર કરી દેવામાં આવ્યું છે, કે જેમાં અનુભવ સાથે સાથે યુવા ચહેરાઓ જે છે તેને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બિલકુલ, આભાર નિકુંજ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો